નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ એમસીએસ વાલા યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો વાત કરીશું આજે આપણે નવા નિયમો બદલાવા જઈ રહ્યા છે 1 માર્ચ એટલે કે આવતીકાલથી ઘણા બધા નવા નિયમો બદલાવા જઈ રહ્યા છે તેની વાત કરવાના છે દોસ્તો। મોટા ફેરફારો 1 માર્ચ 2025 થી અમલમાં આવશે। મિત્રો અત્યાર સુધી 1 માર્ચ અથવા તો કોઈ પણ મહિનાની 1 તારીખ હોય તો ગેસ સિલિન્ડર ની અંદર સુધારા થતા હતા, પરંતુ આ વખતે મિત્રો રેશન કાર્ડ ની અંદર ઘણા બધા મોટા સુધારા થવા જઈ રહ્યા છે। કયા કયા સુધારા થવાના છે તેની વાત કરીશું। એ પહેલા ખાસ કરીને નવા મિત્રો ચેનલમાં જોડાણ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ભારત સરકારે રાશન કાર્ડ અને ગેસ સિલિન્ડર સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરી દીધી છે, જે 1 માર્ચ 2025 થી અમલમાં આવશે તેવું પણ તેમણે જાણ કર્યું છે। આ નિયમો હેતુસર રાશન અને ગેસ વિતરણ વ્યવસ્થાનું પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટેનો રહેશે। આ હેતુ ખાસ કરીને દોસ્તો રેશન કાર્ડની જે ભ્રષ્ટાચાર થતો હતો તે બંધ કરવા માટે કરવામાં આવશે। ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે। આ નિયમો હેઠળ રાશન કાર્ડ ધારકોને મફત રાશન તેમજ નાણાકીય સહાય મળશે અને ગેસ સિલિન્ડરની બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયામાં સુધારો કરવામાં આવશે। તો ખાસ કરીને દોસ્તો કાલે 1 માર્ચ થઈ રહી છે અને નવા નિયમો પણ તમારી સામે આવી રહ્યા છે। તો કયા છે નવા નિયમો? તો ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમોની વાત કરીએ તો કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે પણ કેવાયસી ફરજિયાત છે, તમામ ગ્રાહકોને જાણ કરવામાં આવે છે। આ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે। આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે। જે લોકોને મોબાઈલ નંબર લિંક નથી તે લોકોએ મોબાઈલ નંબર લિંક કરીને જે ગેસ સિલિન્ડરનું કેવાયસી છે તે પૂર્ણ કરવાનું રહેશે। ત્યાર પછી ઓટીપી ની ચકાસણી કરવા માટેના શું છે નવા નિયમો? તો ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। હવે તમે ગેસનો બાટલો જો લેવા જાવ ત્યારે તમારો ઓટીપી ફરજિયાત લેવામાં આવશે। આનાથી છેતરપિંડીની શક્યતા છે તે ઘટી જશે। ત્યાર પછી સબસિડીની અંદર પણ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે દોસ્તો। આવતીકાલથી સબસિડીની અંદર મોટા ફેરફાર થવાના છે। ગેસ સબસિડી હવે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે। તેનાથી નકલી લાભાર્થીઓ છે તે અટકી જશે। તો ખાસ કરીને આવતીકાલથી આ નવા નિયમો પણ ફેરફાર થવા જઈ રહ્યા છે। 4 નંબરનો નવો નિયમ જોઈએ તો કે 2 સિલિન્ડરની મર્યાદા છે તેનું શું કરવામાં આવશે? 2 સિલિન્ડરની મર્યાદા હતી તો હવે 1 મહિનામાં માત્ર ને માત્ર 2 સિલિન્ડર બુક કરાવી શકાશે। 2 થી વધારે તમે બુક કરાવી શકશો નહીં। બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું છે તે ભરવામાં આવ્યું છે। હવે ગેસ સિલિન્ડર છે તમે 1 મહિનાની અંદર 2 સિલિન્ડર બુક કરાવી શકશો। સ્માર્ટ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો સ્માર્ટ ગેસ સિલિન્ડર શું છે? તો ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ લગાવવામાં આવશે, જે વપરાશ અને વિતરણની માહિતી પણ આપશે। દોસ્તો ટૂંક જ સમયની અંદર હવે જે આ નવા નિયમો છે તેની અંદર ગેસ સિલિન્ડરની અંદર સ્માર્ટ ચિપ લગાવવામાં આવશે। આ સ્માર્ટ ચિપ છે તે ખૂબ ઉપયોગી થશે। અને દોસ્તો હવે આપણે જોવાના છે રેશન કાર્ડની અંદર નવા નિયમો શું કહેવા માંગે છે તેની ખાસ અગત્યની વાત કરવાના છે। રેશન કાર્ડને લગતા નવા નિયમો આવી ચૂક્યા છે, જે લોકો રેશન કાર્ડ ધારકો છે તેમના માટે ખૂબ જ ઉપયોગી ડિજિટલ રેશન કાર્ડ છે તે આવવાની તૈયારીમાં છે। હવે ફિઝિકલ રેશન કાર્ડને બદલે ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે। મિત્રો હવે તમારું ડિજિટલ રેશન કાર્ડ તમારા મોબાઈલની અંદર તમે વાપરી શકશો, તે ટૂંક સમયની અંદર લોન્ચ કરવામાં આવશે। અને વન નેશન વન રેશન કાર્ડ જે યોજના પણ લાગુ કરવામાં આવશે। આ યોજના હેઠળ તમે દેશના કોઈ પણ ભાગમાં રાશન લઈ શકશો, રાશનની ખરીદી કોઈ પણ જગ્યાએ કરી શકશો। આ નિયમો પણ લાગુ થવા જઈ રહ્યા છે। ઈ કેવાયસી ફરજિયાત રેશન કાર્ડ ધારકો ખાસ કરીને ઈ કેવાયસી ફરજિયાત કરીએ, અન્યથા તમને લાભ મળતા બંધ થઈ જશે। રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, જેથી કરીને તેમની ઓળખની ચકાસણી કરી શકાય। ત્યાર પછી મફતમાં રાશન અને નાણાકીય સહાય। દોસ્તો નાણાકીય સહાય મળવાની શરૂઆત થવા જઈ રહી છે। દર મહિને ગરીબ પરિવારોને મફતમાં રાશનની સાથે 1000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। આવું 1 માર્ચથી શરૂઆત થવા જઈ રહી છે તેવા અમુક સમાચારોની અંદર મિત્રો માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે, પરંતુ આ સત્ય છે કે નહીં તેની માહિતી નથી। પરંતુ દોસ્તો ખાસ કરીને આ નિયમ ઘણા સમયથી અટવાઈ રહેલો છે, તો આવી શકે છે કે ગરીબ વર્ગના લોકોને મફત રાશનની સાથે 1000 રૂપિયા પણ આપવામાં આવશે। ત્યાર પછી બાયોમેટ્રિક ચકાસણી કરવામાં આવશે। બાયોમેટ્રિક ચકાસણી જેમ કે રાશન વિતરણ સમયે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે, જેથી નકલી લાભાર્થીઓને રોકી શકાય। જે લોકોના લેવલ છે તેમનો અંગૂઠો જે મિત્રો આપણે પણ કહેતા હોઈએ છીએ તે ફરજિયાત તમારે કઢાવવું પડશે। ત્યાર પછી આ નવા નિયમોના ફાયદા। નવા નિયમો આવ્યા છે તો આપણને શું ફાયદો થવાનો છે? તો
તો પારદર્શિતા વધશે, જેમ કે ડિજિટલ બાયોમેટ્રિક વેરિફિકેશન સિસ્ટમને વધુ પારદર્શક બનાવવામાં આવશે મિત્રો, જેના કારણે ફ્રોડ થતું અટકે જશે. નાણાકીય સહાય, દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય ગરીબ પરિવારોને આપવામાં આવશે, જેમના રાશનની સાથે 1000 રૂપિયા તેમના બેંક એકાઉન્ટની અંદર નાખવામાં આવશે. બ્લેક માર્કેટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મર્યાદિત સબસિડી અને ઓટીપી વેરિફિકેશનની બ્લેક માર્કેટિંગ ઘટી જશે. ત્યાર પછી વાત કરીએ તો કે સુરક્ષાની અંદર મોટો સુધારો થશે. ઉચ્ચ ગુણવત્તાવાળા ગેસ સિલિન્ડર ઘરોમાં સલામતીથી વધારાશે. અને ત્યાર પછી ડિજિટાઇઝેશન, તો કે ડિજિટલ રેશન કાર્ડ અને ઓનલાઈન પ્રક્રિયા ભ્રષ્ટાચારમાં મોટો ઘટાડો કરી શકે છે. તો આ તો દોસ્તો આજના અગત્યના સમાચારની અંદર નવા નિયમો જે તમને આવતીકાલથી મળવાના છે તેની એક નવી અપડેટ સાથે તમામ માહિતી તમને મળી શકે છે. દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ, જય ભારત.